ગાઈસ તો અત્યારે થઈ છે 11:56 અને જુઓ તમારી કાવ્યા એન્ટરટેનરે લીધી છે મહેંદી અને પાછળ તમને નહીં બતાવું જો બસ આટલું જોઈ લ્યો જુઓ મેં મહેંદી લીધી છે કેવી છે આનો કલર આપણે જોશું સવારે આપણો વ્લોગ જે ચાલુ થઈ ગયો છે રાતથી જ થઈ ગયો છે તો તમને સવાર માટે અત્યારથી જ ગુડ મોર્નિંગ કહી દઉં છું જુઓ અને કલર હવે આપણે જોશું સવારે ચલો સુઈ જાઓ બધા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય મોગલમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એટલે કે કવિતા સોલંકીના એટલે કે કાવ્યા એન્ટરટેનરના ચેનલ ઉપર તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે શું કરો છો બધા તો હું જાગી ગઈ છું અને નાહી ધોઈ લીધી છું અને ચા નાસ્તો આપણે બનાવવાનો બાકી છે એમાંથી આગળથી દૂધ મેં લઈ લીધું છે શાક રાતનું છે રોટલી પણ છે કંઈ બગડ્યું નથી મેં જોઈ લીધું છે તો આપણે જો હું વાળતી હતી અને આપણી પર્સનલ પ્રોબ્લેમ ફાઇનલી ગો થઈ ગઈ છે અને હવે આજે આપણે જે આપણો પંચમુખી રુદ્રાક્ષ છે જેના વગર કહેવાય છે ને કે હું તમારી કાવ્યા એન્ટરટેનર અધૂરી છે તો એ આપણે આજે ધારણ કરી લઈએ એક હાથે પહેરતા ન ફાવે તો હું પહેરી લઈશ આઈ કેન ડુ ઇટ એક તો ડેન્ડ્રફ એટલો થઈ ગયો છે ને કે તમે વાત જવા દો તો જુઓ આપણે આપણો પંચમુખી રુદ્રાક્ષ પહેરી લીધો છે અને હવે હું બનાવીશ ચા નાસ્તો અને કરીશ ચા નાસ્તો તો ચલો તમે લોકો પણ મારી સાથે ચા પાણી નાસ્તો કરવા માટે અને આ બધું આજે કરી નાખવું છે મારે બરાબર કેમ કે કપડાં મેં કાલે ધોઈ નાખ્યા છે અને થોડોક જે વધારાનો સામાન બેગમાં ભરી દીધો છે હવે હજી વધારાના નવા કપડાં કે જે હું નથી પહેરતી જે ફોર્મલ છે એ બધા હું બેગમાં પેક કરીને મૂકતી જઈશ અને બધું સાફસૂફ કરી નાખીશ અને હવે આપણે મળીએ છીએ પછી એક વાત યાદ આવી હા જો મારી મહેંદી મેં તમને લોકોને કીધું ને કે મેં રાતે મહેંદી લીધી હતી તો જુઓ મારી મહેંદી આવી ગઈ છે કેવી છે તો તમે લોકોએ મારી મહેંદી પણ જોઈ લીધી જો કે મારી મહેંદી તો બહુ આવે અને ચલો હવે હું નાસ્તો પાણી કરી લઉં છું અને આપણે મળીએ છીએ પછી ત્યાં સુધી જય મોબાઈલમાં તો 1:30 વાગી ગયા છે અને મેં જમી લીધું છે અને જો ઘણું ખરું ક્લીન કરી દીધું છે હવે બસ હું જે કહેતી હતી સામેના જે આપણા 3 ઓલા બોક્સ છે ખાના 1 2 3 4 4 એ કરવાના છે અને જુઓ મેં કરી છે નેલ કલર મહેંદી લઈને કેવી લાગે છે તો બેઠી બેઠી નેલ કલર કરતી હતી મને તો ચલો તમને બતાવી દઉં અને હવે મારે બ્લોગ એડિટ કરવાનો છે તો હું બ્લોગ એડિટ કરીશ અને બહુ લેટ જઈ ગઈ હતી તો હું હવે સૂવાની નથી કામકાજ પતાવું અને આપણે હવે મળશું પછી તમે લોકોએ જમી લીધું હોય તો તમે લોકો આરામ કરો અને એ બાજુ તો તડકો હશે અમારે જો કે બધી બાજુ તડકા હોય છે પણ આ બાજુ દરિયા કિનારો હોવાથી તડકા ઓછા પડે છે ઇવનિંગમાં જે એક જગ્યાએ જવાનું છે જોઈએ છીએ જો આમ સરપ્રાઈઝ છે નામ નહીં આપણે ક્યાં જવાનું છે તો જો જાશું તો સીધા ત્યાં મળશું અને નહીં જઈએ તો અહીંયા મળશું ચલો તો માસીએ તો મને કાલનું જ કહી દીધું છે પણ મારા ઉપર ડિપેન્ડ છે મારે જવું કે નહીં તો જઈશ જ કદાચ તો 90% તો જઈશ તો જો જઈશ તો તમને બતાવીશ કે હું ક્યાં જાઉં છું અને નહીં જાઉં તો હું તમને અહીંયા જ બતાવીશ કરે તો ચલો તમે લોકો આરામ કરો અને આપણે મળીએ છીએ પછી ત્યાં સુધી જય મોગલમાં હેલો ગાઈઝ શું કરો છો તો 2:45 થવા આવ્યા છે અને હું હતી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતી હતી તમે લોકો શું કરો છો ચા પાણીને તો હજી વાર છે મારે બ્લોગ એડિટિંગ કરવાનો હતો અને બાકી રહી ગયો હું ઇન્સ્ટામાં વહી ગઈ અને રીલ માંડી બનાવવા માટે અને હા ઘણા મારા સબસ્ક્રાઈબરો મને પૂછતા હોય છે કે તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો કે કેમ તો યસ ઓફકોર્સ અમારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે તો જો તમારા કોઈની ઈચ્છા હોય મને ફોલો કરવાની અને મારી રીલ સી કરવાની એટલે કે મને જોવાની
તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે સોલંકી કવિતા 5882, એટલે કે સોલંકી કવિતા 5882. તો તમે મને રિક્વેસ્ટ મોકલી શકો છો અને હું કન્ફર્મ કરીશ. ફોલો બેક નહીં આપું, સોરી ફોર દેટ, બિકોઝ હું ઓળખતી ના હોય એને કોઈને હું ફોલો બેક નથી આપતી. બટ હા, એક વસ્તુ છે કે જે વ્યક્તિઓ સારા હોય અને પર્સનલી એમ કહેવાય ને કે કોઈ ઇન્ટેન્શન જેના ખરાબ ન હોય એને હું ફોલો બેક પણ આપી દઉં. મોસ્ટ ઓફ મારા બ્રધર્સને મેં બધાને ફોલો બેક આપેલું છે. તો મારા બ્રધર એન્ડ સિસ્ટર, તમારું વેલકમ છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. તો જો તમારી ઈચ્છા હોય તો તમે મને રિક્વેસ્ટ મોકલી શકો છો, હું કન્ફર્મ કરી લઈશ. અને ફિલહાલ તો હવે હું વ્લોગ ફાઇનલી એડિટ કરીશ અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો 3:30 ઉપર થઈ ગયું છે અને અમે લોકો ફાઇનલી જઈએ છીએ ત્યાં જે મેં તમને કીધું હતું કે તમારા માટે સરપ્રાઈઝ છે. તો અમે ક્યાં જઈએ છીએ એ હું તમને હવે બતાવીશ પછી. અને આપણે મળીએ છીએ આગળ રસ્તામાં અથવા ત્યાં જઈને. ત્યાં સુધી જય મોગલમાં. જો મેં નવો ડ્રેસ પહેર્યો છે, મેં કોઈ વાર નથી પહેર્યો અને મેં મીશોમાંથી મંગાવ્યો તો ઓનલાઈન. તો કેવો લાગે છે કહેજો અને આપણે મળીએ છીએ આગળ. જય મોગલમાં. ગાઈસ, તો 3:30 થઈ ગયા છે અને અમે નીકળી ગયા છીએ. જો માસી આગળ જાય છે અને માસી ધીમે ચાલે. તો મેં કીધું તમે ચાલતા થાવ. ચુંદડી હજી મેં ઓઢી નથી. પવનનો અવાજ બહુ છે તો તમને મારો અવાજ આવે છે કે નહીં મને નથી ખબર. અને હું દોડીને માસી સાથે થઈ જાઉં. જો અમે આવી ગયા છીએ માસી આગળ અને ફાટક બંધ છે. કંઈ વાંધો નહીં, આપણે લોકો ઠેકીને જઈશું. માસી જો આવે છે પાછળ, ઠેકીને મીન્સ નીચેથી વયા જઈશું. ટ્રેનને કે કંઈક ને આવવાની વાર હશે. જો સામે છે ફાટક અને તે બંધ છે. તો ચલો હવે તડકો છે બહુ, હું ચૂંદડી ઓઢી લઉં છું અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. ગાઈસ, તો અમને રિક્ષા મળી ગઈ છે અને હું અને માસી અમે રિક્ષામાં બેઠી ગયા છીએ. તો અમે જઈએ છીએ ભાઈના ઘરે અને ત્યાંથી અમે જઈશું કારમાં જ્યાં અમારે જવાનું છે. મીન્સ તમારા માટે જે સરપ્રાઈઝ છે. તો હવે આપણે મળીએ છીએ રસ્તામાં, ત્યાં જતા હશું ત્યારે. અને તમારા માટે જે સરપ્રાઈઝ છે, જે સસ્પેન્સ છે, ત્યારે ઓપન થશે એટલે ખુલશે. તો દિલ થામ કે બેઠે રહીએ અને મળીએ છીએ આગળ. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 3:45 થવા આવ્યા છે. નહીં, 3:45 ઉપર થઈ ગયું. 4:48 થઈ છે. 3:48 થઈ ને, 1 મિનિટ. 3:48 થઈ છે. અને જુઓ મેં આવ્યા છીએ તમારા માટે જે સરપ્રાઈઝ છે ક્લિયર કરવા. સોરી, મજાક છે. આ સરપ્રાઈઝ નથી, આ તો અમે જતા હતા. તો વચ્ચે આપણું આશાપુરા માનું મંદિર આવી ગયું છે. આપણે આપીએ છીએ હાજરી. મંદિર 5 વાગે ખુલે. તો મંદિરમાં તાળું છે, તમે જોઈ શકો છો. આ મંદિરે આપણે પહેલાં આવેલા છીએ. જો માતાજી મારી ચુંદડી મૂકો. માસી બેઠા છે દર્શન કરવા માટે. સતી માતા અને અહીંયા પણ બેલ છે. આપણે હાજરી આપી દીધી. ચલો તમે લોકો દર્શન કરી લો. હવે હું પણ દર્શન કરી લઉં છું અને હવે આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈને મળશું. સરપ્રાઈઝ હવે બાકી છે, કેમ કે તમને લોકોને એમ થયું કે આ સરપ્રાઈઝ હતું. ના, આ તો મિની સરપ્રાઈઝ હતું. મોટું સરપ્રાઈઝ હજી બાકી છે. ચલો તો જ્યાં સરપ્રાઈઝ છે ત્યાં મળશું. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, તો 5 વાગી ગયા છે અને જો હું અને હંસા ભાભી માસી તો બહાર છે. હંસા ભાભી કંઈક ગોતે છે. શું ગોતે છે ખબર નહીં. હવે શું બાકી છે લેવાનું? જુઓ તો એ તો હજી કંઈક લે છે. અને હવે અમે નીકળીએ છીએ ફાઇનલી. જો ભાભી આવે ને જાય, આવે ને જાય, આવું છે અમારા ભાભીનું. તો ચલો અમે લોકો નીકળીએ છીએ અને હવે આપણે વળશું રસ્તા. જુઓ ગાઈસ, તો માસી અહીંયા બેઠા છે અને કાર થાય છે સાફ. અમે આ કારમાં જવાના છીએ જે વિનોદભાઈની છે અને હવે અમે નીકળશું. હેલો ગાઈસ, તો 5:15 થઈ ગયા છે અને જો અમે નીકળી ગયા છીએ. માસી, ભાભી, હું, પછી જે ડ્રાઈવ કરે છે અજીતભાઈ, વિનોદભાઈ અને દક્ષેશ. અને
અમે છીએ રસ્તામાં. જો ક્યાં જઈએ છીએ તમારા માટે જે સરપ્રાઈઝ છે, સસ્પેન્સ છે, એ ત્યાં જઈને ખુલશે. ત્યાં જઈને હું તમને બતાવીશ કે ક્યાં આવ્યા છીએ. ચલો ખમીને બેઠા રહ્યો. ત્યાં જઈને જો ગાઈસ, તો જે સસ્પેન્સ છે તમે જોઈ શકો છો કે અમે ક્યાં જઈએ છીએ એ હું તમને હવે બતાવીશ. ખ્યાલ આવે તો ઠીક છે, બાકી આગળ જઈને તો તમને લોકોને ખબર પડવાની જ છે. સરપ્રાઈઝ એન્ડ ધેન સસ્પેન્સ. તમને લોકોને થોડું થોડું સમજાશે કે ક્યાં જઈએ છીએ. રાતેમાં મજા આવે ગાઈસ. તો સસ્પેન્સ જે છે અહીંયા પૂરું થાય છે. ના, થોડી વાર ખમો, મારું બ્લોગ ચાલુ છે. કોપીરાઈટ આવશે. નહીં, આગે આવો. જે સસ્પેન્સ છે તમે હવે જોઈ શકશો. કોપીરાઈટ ન આવે એટલે સોંગ વગાડવાની ના પાડતી હતી. અને આપણો સસ્પેન્સ ફાઇનલી ક્લિયર થાય છે કે આપણે ક્યાં જઈએ છીએ. પાણી કે બીચ આગે દેખ. हाँ, पानी के बीच. सिग्नेचर ब्रिज ऊपर. दादी वो देखो ऊपर. आ तो मस्त बनी थी. मम्मी तो आई. सस्पेंस इज क्लियर. सारी ब्रिज बनी. जो આપણે જઈએ છીએ ફાઇનલી બેટ દ્વારકા. અને આ છે તમારા લોકો માટે સસ્પેન્સ. अब देखो धीरे धीरे बोलो. चिल्ला के मत. वहां पर देखो दूसरा कार को शिप. जो सिग्नेचर केड़ो बनाया है જોઈ શકો છો તમે. इतना बड़ा क्रेन है. ફાઇનલી ઇવનિંગમાં જ્યારે આપણે લોકો નીકળશું ત્યારે સરસ મજાની લાઇટિંગ ને બધું હશે. એ ટાઈમે અમે નીકળશું તમને સરખી રીતે બતાવીશ. બાકી અમે જ્યાં જઈએ છીએ એ છે બેટ દ્વારકા. ત્યાં જે સપ્તાહ ભાગવત જે પાઠ થઈ રહ્યો છે તો અમે તે સાંભળવા જઈએ છીએ. અને સસ્પેન્સ તમારા માટે આ જ હતું કે અમે આવ્યા છીએ સુદર્શન સેતુ ઉપર, એટલે કે સિગ્નેચર બ્રિજ ઉપર કૃષ્ણ ભગવાનની જગ્યાએ. તો હવે આપણે જ્યાં કથા છે ત્યાં મળશું અને જે બતાવવા લાયક હશે તમને બધું બતાવીશ. મને જોવે છે કે કવિતા બોલ 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 કરે છે. અને ચલો હવે આપણે મળીએ છીએ ત્યાં જઈને. અને જો સામે જે પોલીસ વાળા બેઠા છે એમને ગાડી અંદર જવા દેવાની ના પાડી છે. તો અજીતભાઈના કોઈ ફ્રેન્ડ છે આવે છે. જોઈએ છીએ કેમ કે અહીંથી હજી વધારે દૂર છે, 1-1.5 કિલોમીટર દૂર જેવું. તો જોઈએ છે ગાડી જવા દે છે કે નહીં. આપણે મળીએ છીએ પછી. લોકલ ગાડી હોય જોવે છે કે કવિતા બોલ 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 કરે છે. અને ચલો હવે આપણે મળીએ છીએ ત્યાં જઈને. ગાઈસ, તો અમે લોકો હજી તો અહીંયા જ છે. અને જો સામે જે પોલીસ વાળા બેઠા છે એમને ગાડી અંદર જવા દેવાની ના પાડી છે. તો અજીતભાઈના કોઈ ફ્રેન્ડ છે આવે છે. જોઈએ છીએ કેમ કે અહીંથી હજી વધારે દૂર છે, 1-1.5 કિલોમીટર દૂર જેવું. તો જોઈએ છે ગાડી જવા દે છે કે નહીં. આપણે મળીએ છીએ પછી. ગાઈસ, તો મેં કીધું એવું જ થયું. અને આ શું થયું? અરે પાગલ, ये ब्लॉग चल रहा है. तो दक्षेश दे जो એ હિન્દીમાં વાત કરે તો હું પણ એની સાથે હિન્દીમાં વાત કરું છું. તો ગાડીની પરમિશન નથી આવી કેમ કે અંદર દક્ષેશ અંદર ગાડી અલાઉડ નથી. હા, તો ગાડીને પરમિશન નથી આવી એટલા માટે હવે અમે લોકો જઈએ છીએ ચાલીને જ. અને જ્યાં કથા છે ત્યાં હવે અમે ચાલીને પહોંચશું. 1-1.5 કિલોમીટર જેવું છે પણ વાંધો નહીં આવે. ચાલીને અમે લોકો પહોંચી જઈશું કેમ કે ગાડીને તો જવા જ ન દઈએ તો પછી જવાનું કેમ. અને ગાડીને નહીં જવા દેવાનું તમે વિચારતા હશો કે કેમ પરમિશન નથી. એટલા માટે કેમ કે જો મોસ્ટ ઓફ અહીંયા રિક્ષાઓ જ ચાલે છે, તમે જોઈ શકો છો. અને એમ જ જો ગાડીઓને ને જવા દઈએ તો લોકો રિક્ષાઓનો ઉપયોગ ન કરે. એટલે એવા ઇન્ટેન્શનથી બધું કરવામાં આવ્યું છે. બટ કાંઈ વાંધો નહીં. ચલો, તો અમે લોકો હવે જઈએ છીએ ત્યાં કથામાં અને મળીએ છીએ ત્યાં જઈને. અને સામે જુઓ સિગ્નેચર બ્રિજ પણ તમને દેખાતો હશે.
જે મેં તમને કારમાંથી બતાવ્યો, પણ અત્યારે બહુ આમ કહેવાય ને કે ઇમ્પ્રેસિવ ન લાગે, કેમ કે અત્યારે લાઇટ ને બધું ઓફ હોય. ઇવનિંગ ટાઈમમાં જ્યારે લાઇટ ને બધું ચાલુ હોય સિગ્નેચર બ્રિજને ત્યારે જોવાની મજા આવે. અને ચલો વાતાવરણ તો સારું છે, તડકો નથી, તમે જોઈ શકો છો, એટલે ચાલવાની પણ મજા આવે છે. અને અમે લોકો જઈએ છીએ. હવે આપણે મળશું ત્યાં કથામાં જઈને, ત્યાં સુધી જઈ. ગાઈસ તો જુઓ આપણે ક્યાં પહોંચ્યા છીએ, શ્રી સોને કી દ્વારકા પાવન ધામ. જુઓ જોઈ શકો છો તમે, આ છે સોનાની દ્વારકા. છીએ કથામાં અને આગળ જઈને આપણે મળીએ છીએ. જો ગાઈસ અમે આવી ગયા છીએ. રામ નામ નથી આવતું, આ ચોપાઈનો આવો અર્થ થાય, અંદર રામ કहीं આવત નહીં, અંદર રામ યાદ નથી આવતા. જો ગાઈસ આ જે કથા છે ત્યાં અમે આવ્યા છીએ ને તમે જોઈ શકો છો. ચોપાઈનો એવો થાય કે જન્મ જન્મ મને જતન કરાઈ, અંદર રામ કहीं આવત નહીં. ચલો તો અમે થોડી વાર સપ્તાહ જે ગીત ભાગવત કથા છે સાંભળશું અને મળીએ છીએ આપણે પછી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 6:30 થઈ ગયા છે અને અમે કથામાંથી બહાર આવી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને ત્યાં ફોન અલાઉડ નથી, સોરી, તો હું ત્યાં તમને અંદર તો દર્શન નહીં કરાવી શકું. અમે લોકો બહાર ફોન ને બધું મૂકીને જવાના છીએ. તો જુઓ સામે છે દ્વારકાધીશનું મંદિર, તમે જોઈ શકો છો. આ જે છે ગેટ છે અંદર જવાનું, તો ત્યાં હું તમને નહીં લઈ જઈ શકું. તો ચલો અમે લોકો દર્શન કરી આવીએ અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો અને અમે દર્શન કરી આવ્યા છીએ અને બહાર પણ આવી ગયા છીએ અને રિક્ષા કરી છે કાર સુધી જવા માટે. અને બહુ ભાગ્યશાળી છીએ અમે કે અમે આરતી પણ લીધી દ્વારકાધીશની અને સરસ મજાના ટ્રાફિક નહોતી તો દર્શન પણ થયા. અને સપ્તાહ જે ચાલુ છે, જુઓ અહીંયા અમે સપ્તાહ જોઈ અને હવે અમે જઈએ છીએ જ્યાં આપણી કાર છે ત્યાં. આરતી લીધી, દર્શન સરસ થયા, ટ્રાફિક નહોતી એટલે, અને મજા આવી. દ્વારકાધીશની દયાથી સરસ મજાના દર્શન થયા છે અને હવે આપણે મળીએ છીએ કાર છે ત્યાં જઈને. ત્યાં સુધી જય મોગલમાં. ગાઈસ તો અમે લોકો નીકળતા હતા, એ પેલા ભાઈએ કીધું કે જવું છે અહીંયા. ક્યાં માતાજી? ક્યાં માતાજી? વૃક્ષમણીથી ઉતાર્યા. વિનોદભાઈ, આપણે ક્યાં માતાજીના મંદિરે જઈએ છીએ? અભિયાઈ માતાજી. અભિયાઈ માતાજીના મંદિરે આપણે લોકો જઈએ છીએ અને તમને મળીએ છીએ ત્યાં મંદિરે જઈને અને પછી આપણે પડશું ઘર માટે. તો જુઓ અમે અભિયાઈ માતાજીના મંદિરે આવી ગયા છીએ અને હવે અમે અભિયાઈ માના દર્શન કરશું. મને નથી ખબર ફોન તો અંદર અલાઉડ છે કે નહીં. ચપ્પલ આપણે અહીંયા જ કાઢી નાખીએ છીએ. હા હા, ના મેં અહીંયા કાઢી નાખ્યા. જો અભિયાઈ માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. જુઓ હું સાવ અંદર ફોન નહીં લઈ જાઉં. આરતી અહીંયા પણ થઈ ગઈ છે અને તમે લોકો દર્શન કરી શકો છો. કદાચ તો ફોન અલાઉડ છે, વાંધો નથી, એવું કંઈ છે નહીં. તો આ છે અભિયાઈ માતાજીનું મંદિર. જુઓ અભિયાઈમાં છે, તમે જોઈ શકો છો. દર્શન કરી લો. આપણે મળીએ છીએ પછી છે. ગાઈસ તો 7:30 થઈ ગયા છે અને અમે અભિયાઈમાના મંદિરે દર્શન કરી લીધા છે ને દક્ષેશ જો સામે ઊભો છે મારી સાથે દોડીને આવ્યો કે દીદી મારે તમારી સાથે આવવું છે. હા, તો હું તમને બતાવું છું બ્રિજ. જો કેમ કે ત્યાં જઈને તો ઠીક છે ભાઈ, હું તમને બતાવી શકું ન બતાવી શકું, ભાઈ કાર રોકે ન રોકે. દક્ષેશ આપ વહી રહે ના, દક્ષેશ સાથે છે, દરિયો છે એટલે બીક લાગે, પાસે ન લવાય. તો જુઓ આ છે આપણું સિગ્નેચર બ્રિજ
તમે જોઈ શકો છો. મેં કીધું ચલો તમને અહીંથી સરસ દેખાય છે તો દેખાડી દઉં, અને જેટલો પણ દેખાય છે બધો દરિયો છે. જુઓ, દરિયાનો પવન આવે છે સરસ મજાનો. આ બધો જ દરિયો છે ને સામે છે સિગ્નેચર બ્રિજ. તો મેં કીધું તમને લોકોને બતાવી દઉં અહીંથી સરખો. અને હવે અમે લોકો જાય છીએ કાર પાસે, અને આપણે લોકો મળશું હવે જો ભાઈ બ્રિજે કાર રોકશે તો, નહીતર ઘરે જઈને જય મોગલમાં. જતા હતા ઘરે, અને પોલીસે ચેકિંગ માટે ગાડી રોકી છે. જુઓ, ચેક કરે છે. ચલો, ચેકિંગ થઈ ગયું છે અને અમે લોકો જઈએ છીએ ઘરે. મળીએ છીએ ઘરે જઈને જય મોગલ. હેલો ગાઈસ, તો 8:30 થઈ ગયા છે અને અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને બધી લપમાં હું મારી ભૂખ્યા પેટની દવા જે ડૉક્ટરે કીધું છે કે 7:30 કમ્પલસરી લઈ જ લેવાની, કોઈ એક ટાઈમ ફિક્સ કરીને લેજો. તો 7:30 મેં ટાઈમ ફિક્સ કરી નાખ્યો છે અને હું દવા લેતા ભૂલી ગઈ, સાવ ભૂલી ગઈ. અને 8 વાગે મેં ટેબ્લેટ લીધી કારમાં, જેવું યાદ આવ્યું એવું તરત. પણ કંઈ વાંધો નહીં, એક જ દિવસ થયું છે, હવે બીજી વાર નહીં થવા દઉં. અને અમે ઘરે પહોંચી ગયા છીએ. કારમાં બેઠીને મને એમ મન કહેવાય ને કે ઓલું થવા માંડ્યું છે, આમ વોમિટ જેવું ને મજા નથી આવતી. તો હવે હું હાથ પગ ધોઈ અને ફ્રેશ થઈશ, કપડાં ચેન્જ કરીશ અને જમવાનું બનાવવાનું છે. લેટ થઈ ગયું બહુ જ, તો હું જમવાનું બનાવીશ અને જમી અને વહેલા સૂઈ જાશું. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો જો તમને મારા વ્લોગ સારા લાગે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરને પ્રેમ આપજો, સાથ આપતા રહેજો. અને આજે મેં તમને બેટ દ્વારકા ફરાવ્યા, દર્શન કરાવ્યા. તો હજી એવા બ્લોગ જોવા માટે તમારે મને સબસ્ક્રાઈબ જેણે કરેલ છે એને કરેલી રાખવી પડશે. અને મારા જે નવા સબસ્ક્રાઈબરો છે એ બધાનું મારા ચેનલમાં દિલથી સ્વાગત છે. અને હવે આપણે મળીએ છીએ પછી. તમે લોકો પણ જમી લો, તમારું ધ્યાન રાખજો. શુભરાત્રિ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ્બા ખેર, જય મોગલમાં.